જય માતાજી, બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં. તમારું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે વાગી ગયા છે 8 અને જો અને અત્યારે વાગી ગયા છે 8માં થોડીક વાર છે અને આપણે જો અત્યારે બેઠા છીએ નાસ્તો કરવા. હાલો બધા નાસ્તો કરવાના. આપણે નાસ્તા શું બનાવ્યું છે જોઈ. જો મસ્ત મજાની પૂરી બનાવી છે અને પૂરી હોય એટલે હારે અત્યારે સવારમાં શું હોય જીનું? શું હોય? શું? ભૂંગળા. પૂરી અરે ભૂંગળા થોડા હોય. શું હોય કામ્યા? શું હોય? પૂરી અને ચા. હા, ચા ને પૂરી. જો અમારે જીનુબેન આવી ગયા નાસ્તો કરવા. પૂરી અને ભૂંગળા કે ખાવા, ભૂંગળા દીધા અને ચા લઈ લીધી છે. ચા પીવાઈ ગઈ છે જીનુને અને આપણે બાકી છે હજી. તો ફટાફટ હાલો નાસ્તો કરી લઈએ. મસ્ત મજાની પૂરી બનાવી છે. કામ્યાબેન ને પૂરી બહુ ભાવે એટલે આજ રજા છે. આજ છે ની રજા છે કામ્યા? શિક્ષક દિવસની રજા છે આજ. આ શિક્ષક દિવસ છે. શું છે? શિક્ષક દિવસ. સરખું ભાઈ શું કાલ ગણપતિ બાપા પધરાવે? કોને ખબર કઈક વાતો કરે બે ભાષા. એવું છે? હે મારા હિતા તને લેવા આવશે. મામાને ઘરે જાવ છે. ઠીક જાજે, પેલા નાસ્તો કરી લે. હા હાલો, જો આપણે ચા લઈ લઈ. ચા અને પૂરી છે નાસ્તામાં. મસ્ત ગરમ ચા છે અને પૂરી છે. હાલો બધા નાસ્તો કરવા. કેજીનું હાલો નાસ્તો કરો કે તું કે હાલો બતાવવાનો નાસ્તો કરવા. હા શું કરે છે અત્યારમાં? જો કામ્યા બેન ધંધે લાગી ગયા છે અને અમને પણ લગાડી દીધા છે. મારા કામ્યા બેન જો લઈ આવ્યા સૌ ભરવાનું. હું તો લાવતી નથી પણ કામ્યા બેનને છે ને બહુ હરખ થાય આ ચણિયાને હાડીને એવું ભરવાનું. તો બેન જો અત્યારમાં લઈને બેસી ગયા છે. માથું નથી ઓળવતું બેન. હે કામ્યા નાઈને માથું ઓળવીને પછી ભરાય તાર ભરવું હોય. જો એને એટલું છે ને શોખ ભરવાનો. તો નાહવાનું બાકી છે, માથું ઓળવાનું બાકી છે. ઉઠીને નાસ્તો કર્યો બેન બેસી ગયા છે ભરવા. હારવાર એમાં ટકી હોતે ને. જો તું શું કરીશ? કેવી રીતે ભરેશ કામ્યા બેન આપણે જોઈએ. હાલ ગમ લગાવ્યો. હવે શું લગાવશો? પેલા અહીંયા ચોટાડ દે એટલે હું પછી જાવ નો કર. મારો બ્લોગ બહુ લાંબો થઈ જશે. એટલે આ જીનું બેને ચોટાડવાનું ચાલુ કરી દીધું. જો આ ચોટાડ રેડી જ છે. હા આવી રીતે ડાળિયા ચોટાડવાના. ડાળિયા કોઈ ખાવાના ન સમજતા, આવા ડાળિયા ચોટાડવાના છે. કામ્યા જો ફૂલ બની ગયું. કામ્યા ફૂલ બનાવી નાખ્યું. જો સરસ સરસ. હાલો કામ્યા બેન કામ કરે છે. મારે કરવાનું છે ઘરનું કામ. ઘરનું કામ છે બધું બાકી હજી. અને નાસ્તા પાણી કરી હજી બધા નવરા થયા. અને આપણે જો અત્યારમાં સાઈઝની મસ્ત બમણી ભરી છે. જો મસ્ત સાઈઝ છે એકદમ ઘાટી. અને જો માખણ પણ છે ઉપર. જો તો અત્યારમાં સાઈઝ પીવાનું મન થઈ ગયું છે. સાઈઝ પીવી છે અને આમ થાય અત્યારમાં પેટમાં બળે છે. ચા પૂરીને એવું ખાધું ને એટલે અત્યારે મસ્ત એક ગ્લાસ સાઈઝ પી લે તો મજા આવી જાય. તો જો સાઈઝ લઈ લો અને પી લો એક ગ્લાસ. ચાલો અત્યારે વાગી ગયા છે 12 અને જો આપણે મસ્ત મજાનું વઘારી લીધું છે શાક. સોળી બટેટાનું અને સીટી કરવાની બાકી છે હજી. અને ભૂખ લાગી ગઈ છે તો જો આપણે મસ્ત મજાના ડોડા લઈ લીધા છે. સાંજે બાફા હતા એને પાછા અત્યારે ગરમ કરી અને મસ્ત જો મીઠું અને ચટણી લગાવીને ખાવાના છે. ભૂખ લાગી છે અત્યારે અને બહુ મજા આવે છે ખાવાની. હાલો બધા મસાલાવાળા ડોડા ખાવા. જો અમારા હેમાંશી બેને મસ્ત મજાના બનાવી લીધા છે પાસ્તા. જો હેમાંશી બેનને ભૂખ લાગી છે અત્યારે તો પાસ્તા મસ્ત બનાવ્યા છે. અને મસ્ત સોસ ને બધું પડ્યું હતું એટલે બહુ મસ્ત બન્યા છે પાસ્તા. જો અને અત્યારે જો રસોઈમાં આપણે રોટલી બાકી છે. રોટલી બનાવવાની છે. લોટ બાંધી મેક્યો છે અને શાક સડી ગયું છે. હાલો અત્યારે વાગી ગયા છે 4 સાડા 4 થઈ ગયા છે અને આપણે જો ત્યાં ભરવાનું કામ ચાલુ છે. અને જો અહીંયા પડ્યું છે અહીંયા છે. ચારે કોર બધે ભરવાનું કામ છે. અને કામ્યા બેન અમારે ગયા હતા વાડીએ. તો જો વાડીએ સિંગ લઈ આવ્યા છે. જો કંઈક આવી છે
દાણા હજી નાના મોટા છે બધા. અને આમાંથી કામ્યાબેને તોડેલી પણ છે સિંગ. જો મસ્ત છે. હાલો બધાય અમારા વાડીની સિંગ ખાવા. અને જો મસ્ત જ છે. અને ખાઈએ આપણે. કામ્યાબેન ગયા હતા વાડી આટલા બહાર જ. કામ્યાબેન 2 છોડવા લઈ આવ્યા તો આપણે ખાઈ ઘરે બેઠા. વાડીએ જઈશું હમણાંથી કંઈ ગયા નથી. વાડીએ જવું છે આટો મારવા. આજે જાઉં છું પણ આજે જો સણિયા હતા ભરવાના, કાંઈ જવાનું નહીં. એટલે જઈશું આટો મારવા ત્યારે આપણે મસ્ત છોડવા ખેંચી જોઈશું કે છે માંડવી. અને આમાં માંડવી જો સારી જ છે પણ આમાંથી અડધી તોડી લીધેલી છે એટલે ખબર ન પડે કેટલા દાણા હશે. ચાલો આપણે અત્યારે બનાવીશી જો મસ્ત સેવ બનાવીશી. ગળી છે એક પેકેટ લઈ લીધું છે. અને આમાં જો મેકી દીધું છે દૂધ. અને એમાં આપણે નાખી દઈશું ગોળ. ખાંડમાં પણ બનાવે પણ ગોળમાં બનાવી તો આમ ગોળ સારો ખાંડ કરતા, એટલે આપણે આ જો ગોળમાં બનાવી છે અને ખાંડમાં પણ બનાવતા હોય. અને આમાં થોડું ઘી અથવા તો ઘી ન હોય તો તેલ એ નાખીએ કંઈ આપણે. જો આપણે સેવ મસ્ત મજાની જો અત્યારે બને છે અને આપણે ઉપરથી કાજુ બદામ ને એવું નાખી દીધું છે. અને આમાં જો આપણે ગોળ અને થોડુંક દૂધ, થોડુંક પાણી ને એવું બધું નાખ્યું હતું. તો ગોળના લીધે આપણે જે દૂધ નાખ્યું હતું ને થોડુંક, એ દૂધ ફાટી ગયું પણ મસ્ત આમ પનીર જેવું થઈ ગયું અસલ. એટલે વાંધો ન થયો કાંઈ. જો એટલે આપણે ગોળ નાખવો હોય તો પછી આપણે દૂધ એક નહીં નાખવાનું, એ જોવાનું કેમ કે એના પર ફાટી જાય છે દૂધ, એવું થાય છે. તો તમારે ગોળ વાપરવો હોય તો તમારે પાણી નાખવાનું. અને મેં તો દૂધ થોડુંક નાખ્યું હતું એટલે વાંધો ન આવ્યો. જો આપણે મસ્ત સેવ બની ગઈ છે. અને આપણે ઉપર ત્યાં કાજુ બદામ ને એવું થોડુંક નાખી દીધું. કેવી બની છે સેવ કમેન્ટ કરજો. જો આજે બન્યું છે આપણા ઘરે મસ્ત મજાનો કોબીનો સંભારો બન્યો છે. અને રોટલી હવે આપણે બનાવવાની છે ઘઉંની. મસ્ત કોબીનો સંભારો બન્યો છે અને સેવ છે. તો એવું બધું છે આજની રસોઈમાં. હાલો સેવ જો આપણે બની ગઈ છે. ગેસ કરી દઈએ બંધ આપણે. અમારે હેમાંશીબેન સેવ ખાવા બેસી ગયા છે. હેમાંશી બહુ ભૂખ લાગી ગઈ છે એટલે જ મેં સેવ પહેલાં બનાવી હતી. એટલે કીધું હેમાંશીબેન ખાઈ લે. જો હેમાંશીબેને સેવ લઈ લીધી છે. હેમાંશીબેન ચાખે પછી ખબર પડે કેવી બની છે સેવ. બહુ મસ્ત બની. આમ ગોળ નાખ્યો છે એટલે આપણે તે પહેલાં બનાવી એની કરતાં અલગ હશે. કેવી બની છે? ગોળમાં વધારે મજા આવે છે કે પછી ખાંડવાળી મજા આવે? ગોળમાં. તો આપણે ગોળમાં જ બનાવી. જો મસ્ત બની છે. હાલો બધા સેવ ખાવા. મસ્ત મજાની સેવ બની ગઈ છે અને મને પણ ભૂખ લાગી ગઈ છે. તો આપણે પણ થોડીક પહેલાં સેવ ખાઈ લઈશું. તાવડી મેગી છે ઢગવા. અને હવે આપણે થોડીક સેવ ખાઈ લઈ અને પછી આપણે રોટલા બનાવવાનું કરશું ચાલુ. લાવો થોડી ચાખી લે હેમાંશી બેન. મસ્ત મને થોડી કેમ મોળી લાગે છે નહીં? ચાલો જો આપણે પી ગયા સેવ ખાવા. બહુ જ ગરમ છે બની છે મસ્ત ને હરવાય નથી. જો ઘરમાં ગરમ ખાવા મળ્યા છે. ચાલો બધા સેવ ખાવા. બહુ મસ્ત બની છે. જો બહુ મસ્ત બની છે.